વ્યસન મુક્તિના જે મુદ્દા હતા એ તેને લઈને સંમેલન થયા છે અને હવે અત્યારે શિક્ષણ ઉપર જે સંમેલન થયું છે તેને લઈને તમે શું કહેશો? જો કે મારા માનવાના મત મુજબ લગભગ ગુજરાતમાં આઝાદી પછી અને સામાજિક લેવલમાં અડધી રાતે જે 3 વાગ્યા પછી સૂર્યોદય જે થતો હોય એ વખતની જો અડધી રાતની કોઈ સભા થતી હોય તો ઠાકોર સમાજની આ પહેલી સભા મારા માનવા મત મુજબ આ પહેલી સભા હોવી જોઈએ. અને જે આ સભાઓ યોજી રહ્યા છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઠાકોર સમાજ વ્યસન મુક્તિમાં આગળ વધે અને શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ વધે. અને ઉગતા સૂર્યોદયની સાથે શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે અને એની પાછળનો ઉદ્દેશ એ છે કે સમાજ દરેક ક્ષેત્રે આગળ વધે અને ધંધા રોજગારમાં આગળ વધે. અને દરેક ક્ષેત્રે આગળ વધવા માટે ફર્સ્ટ જરૂરિયાત હોય તો તે શિક્ષણ છે. અને તેના માટે જ આજે અમે બનાસકાંઠામાંથી લાખોની સંખ્યામાં જે અહીંયા ઉપસ્થિત થયા છે એક હાકલથી, એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ચાલો સમાજની સાથે ખભેથી ખભો મિલાવીએ.